ભારતીય જનતા પાર્ટી તરફથી એન કેન પ્રકારે સત્તા હાસિલ કરવા માટે કોંગ્રેસના ઉમેદવારોને સામાજિક, આર્થિક, માનસિક અને દાદાગીરીથી પ્રેશર કરવામાં આવી રહ્યું છે। ત્યારે અમારા 4 મહાનગરપાલિકાના ઉમેદવારોને અમારે અજ્ઞાત સ્થળે મોકલવા પડ્યા છે, જેને છેલ્લા 2 દિવસથી આ ખૂબ ટોર્ચરિંગ કરવામાં આવી રહ્યું હતું। ત્યારે આજે ભાજપ સત્તાના મોહમાં પ્રજાને પોતાનો મતનો અધિકાર છીનવી અને પોતાની તાકાતથી પ્રજા પાસે મત માગવા ન જવા પડે અને તાકાતથી, પૈસાથી, સત્તાથી સીધી સત્તા હાંસલ કરી લેવી છે। ત્યારે મોરબીની પ્રજા આજે કોંગ્રેસ પાર્ટી સાથે છે અને એ જ ડરથી ભારતીય જનતા પાર્ટી કે લોકો આજે ભાજપથી દૂર થઈ રહ્યા છે। સ્થાનિક સમસ્યાઓ પુષ્કળ છે। છેલ્લા 30 વર્ષથી આ ભારતીય જનતા પાર્ટીનું મોરબી મહાનગરપાલિકા, નગરપાલિકા હતી ત્યારે શાસન હતું અને લોકોના કામ કરી નથી શક્યા। ત્યારે આજે હારના ડરથી પોતે આર્થિક, સામાજિક અને માનસિક ટોર્ચર અમારા ઉમેદવારોને આપી અને પોતાની સત્તા બિનહરીફ રીતે હાંસલ થાય એના માટેના પ્રયત્નો ભારતીય જનતા પાર્ટી કરી રહી છે। ત્યારે મોરબીની જનતા ખૂબ સમજુ, જાગૃત અને તાકાતવાળી જનતા છે, ખંતીલી જનતા છે। ત્યારે આજે આપના માધ્યમથી હું કહેવા માગું છું મોરબીની જનતા અને સમગ્ર મોરબી જિલ્લાની જનતાને કે આ ભારતીય જનતા પાર્ટી પોતાના સત્તાના મોહમાં એટલી બધી પ્રજાના મતનું વેચાણ, ખરીદ વેચાણ સંઘ સમજી લીધું છે। ત્યારે આવતા દિવસોમાં 26 તારીખે મતદાન છે, તો પોતાની તાકાત બતાવવા માટે તમામ મોરબીની અને મોરબી જિલ્લાની જનતાને અમારી નમ્ર અરજ છે કે આવા માણસોને આપ ઓળખો। આપના નાના મોટા પ્રશ્ન હોય એના માટે ખરેખર નગરપાલિકામાં તમારા મતથી મોકલેલો ઉમેદવાર નગરપાલિકામાં પહોંચવો જોઈએ, જેથી કરીને તમારા વિસ્તારના કામ થાય। એના માટે નહીં કે પૈસાથી કે તાકાતથી પોતાની સત્તા હાંસલ કરી અને તમારા મતનો ઉપયોગ ન કરી શકો। એટલે આપ સૌને, મોરબીની જનતાને વિનંતી છે કે આવા માણસોને ઓળખો અને તમારા મતના અધિકારથી આવા જે કાંઈ ઉમેદવારો છે એને દૂર કરો। આ જ પ્રકારની તમામ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં।